નમસ્કાર સાથી મિત્રો ટૂંક સમય પહેલા જ ગુજરાત વિધાનસભાની અંદર યુસીસી બિલ પસાર થયું, આપ સૌને ખબર જ હશે। પણ યુસીસી બિલથી ગુજરાતને શું ફાયદો થશે, શું ગેરફાયદા થશે એ તમને ખબર છે? તો ચાલો જાણીએ આજે આપણા વિશેષ એપિસોડમાં। મિત્રો, આપણી સાથે છું મનન નિંગુ અર્બન ગુજરાતની સાથે, અને આજે વાત કરવી છે યુસીસી બિલ ઉપર। ખાસ કરીને આપણું ગુજરાત એ સમગ્ર દેશની અંદર એક વિકાસના પંથે જનારું આ ગુજરાત રાજ્ય છે, અને જ્યારે હવે ગુજરાત રાજ્યની અંદર એક સમાનતા અને સાથે ન્યાયની બાબતમાં પણ એક મોટું ઉદાહરણ પૂરું પાડી, એટલે કે ગુજરાત વિધાનસભાની અંદર યુસીસી સમાન નાગરિક ધારો બિલ 2026 પસાર થયું છે। અને આ બિલ એ કોઈ સામાન્ય બિલ નથી, કારણ કે આ એક ગુજરાતની અંદર સમાજને વધુ સુરક્ષિત અને પ્રગતિશીલ બનાવવા માટેનું એક કદમ છે। મિત્રો, હવે જાણીએ કે આના ફાયદા અને ગેરફાયદા શું છે। તો સૌથી પહેલી વાત કરવી છે તો મહિલાઓ અને દીકરીઓ માટે મજબૂત સુરક્ષા કવચ આ બિલની અંદર છે। આ બિલનો સૌથી મોટો ફાયદો એ આપણી માતૃશક્તિને થવાનો છે। બીજું કે વારસામાં સમાનતાનો હક, હવે દીકરીઓને પણ પિતા કે પૂર્વજોની મિલકતમાં દીકરા જેટલો જ સમાન અને પાક્કો અધિકાર મળવા જઈ રહ્યો છે। કુરિવાજોથી મુક્તિ, ખાસ કરીને બહુપત્નીત્વ એટલે કે એક કરતાં વધારે પત્ની જેની હશે, અને હલાલા જેવી પ્રથાઓ છે તે બંધ થવાની, અને મહિલાઓનું શોષણ આની અંદર 100% અટકવાનું છે, અને સામાજિક સન્માન મળવાનું છે। આ સાથે જ યુવા પેઢી અને બાળકોના ભવિષ્યની રક્ષા, આજના આધુનિક સમયમાં યુવા પેઢીના સંબંધોને કાયદાકીય રક્ષણ આપવું એ જરૂરી હતું, જેને લઈને આ યુસીસી બિલ ખૂબ અગત્યનું છે। આ સાથે જ વાત સૌથી મહત્વની, લિવ ઇન રિલેશનશિપમાં પારદર્શિતા લાવવા માટેનું એક મહત્વનું કદમ। લિવ ઇનમાં રહેતા યુવક યુવતી હવે નોંધણી ફરજિયાત કરાવવી પડશે। આનાથી સંબંધોમાં છેતરપિંડી ઘટશે અને બંને પાર્ટનર, ખાસ કરીને યુવતીઓ આની અંદર સુરક્ષિત રહેશે। બાળકોને સમાન અધિકાર આપવામાં આવ્યા છે। લિવ ઇન સંબંધોમાં જન્મેલા નિર્દોષ બાળકોને હવે કાયદેસરની માન્યતા અને મિલકતમાં પૂરેપૂરો હક મળશે, જેથી તેનું ભવિષ્ય અંધકારમય ન બને। આ સાથે જ કાયદાકીય ગૂંચવણોનો અંત આવી જશે અને સામાજિક એકતા જળવાશે। અલગ અલગ કાયદાઓ કે કારણે સામાન્ય માણસે કોર્ટ કચેરીમાં અટવાઈ જતો હતો। સાથે જ લગ્નની ફરજિયાત નોંધણી કરવામાં આવશે। લગ્ન અને છૂટાછેડાની નોંધણી દિન 60માં ફરજિયાત કરવી પડશે, અને કોઈ પણ વ્યક્તિ લગ્નની બાબતમાં છેતરપિંડી નહીં કરી શકે। એક સમાન નિયમ તમામ માટે કરવામાં આવ્યા છે। કાયદાની નજરમાં હવે બધા જ નાગરિકો એક સમાન રહેશે, જેનાથી સમાજમાં ભેદભાવ ઘટશે અને ભાઈચારો વધવાનો છે। આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓનું પૂરેપૂરું સન્માન આ કાયદાની અંદર જાળવવામાં આવ્યું છે। સરકારે વાતની પૂરી કાળજી રાખી છે કે વિકાસની સાથે આપણો વારસો પણ જળવાઈ રહે। ગુજરાતના આપણા અનુસૂચિત જનજાતિના ભાઈઓ બહેનોને આ કાયદામાંથી મુક્ત રાખવામાં આવ્યા છે, જેથી તેમની જે સદીઓ જૂની જે પરંપરા છે તે સમગ્ર કાયદાની અંદર જળવાઈ રહે, તેમના રીતિ રિવાજો જળવાઈ રહે, તે આ કાયદાની અંદર રાખવામાં આવ્યું છે। ખાસ ગુજરાતનું યુસીસી બિલ એક કોઈના વિરોધમાં નથી લાગતું, પણ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌને સમાન ન્યાયની આ ભાવના છે તેને સાકાર કરતું આ યુસીસી બિલ છે। એટલે ખાસ ગુજરાત વિધાનસભાની અંદર જે યુસીસી બિલ પાસ કરવામાં આવ્યું છે તે આગામી દિવસોની અંદર એકબીજા વચ્ચે જે ભેદભાવ છે એ આ ભેદભાવ ઘટાડી અને ભાઈચારા વધારશે, તેમાં પણ કોઈ શંકાને સ્થાન નથી। આવા જ બીજા અનેક એપિસોડ માટે અમારી સાથે જોડાયેલા રહેજો। અર્બન ગુજરાત આપને સૌથી ઝડપી અને તટસ્થ સમાચાર આપના સુધી પહોંચાડતું રહેશે।